ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है, क्या कहना चाहते हैं? જય ઝુમ્મેલાલના કેમ્પનું આયોજન ખરેખર સિંધી સમાજ માટે અને સમગ્ર વડોદરા વેપારી વિકાસના અમારા સહયોગથી આ કેમ્પ ખરેખર ભારત દેશમાં નહીં પણ ઇન્ડિયામાં પણ સૌથી મોટો કેમ્પ છે. તમે વિચાર કરો કે સિંધી લોકોના વેપારની કોમ્યુનિટી એટલો બધો ભયંકર સંપ છે કે એક દિવસમાં 8 કલાકમાં 1200 યુનિટ એ લોકો આપે છે. ગુજરાતમાં આ લોકોનો રેકોર્ડ છે. આમાંથી એક તમે શીખવા જેવું છે કે સિંધી સમાજ વેપારીમાં અગ્રેસર છે. સિંધી સમાજે આખા ભારત દુનિયાને બતાવ્યું છે કે વેપાર કેમ કરાય, કેમ સંપ રખાય. કોઈપણ કોમ્યુનિટીની ભેદભાવ વગર, કોઈપણ કોમ્યુનિટીના માણસો હોય એના ભેદભાવ વગર આ સમાજ આગળ આવેલો છે. એનો આ એક દાખલો છે. આજે આ બ્લડ ડોનેશન, બ્લડની એટલી બધી ભયંકર વેલ્યુ છે કે આ એક જીવનદાન છે. બ્લડ એક જીવનદાન છે. આ સમાજ સમજ્યો છે અને દર વર્ષે આ પ્રમાણે આયોજન કરે છે. અને ભારત દેશની અંદર નહીં, ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક છે કે 8 કલાકમાં 1200 યુનિટ, અત્યાર સુધીમાં એ લોકો 19 થી 20 હજાર યુનિટ એ લોકો બ્લડ આપેલું છે. ખરેખર આ કોઈ ધન્યપાત્ર છે. અમે સમગ્ર બધા વેપારી એસોસિએશન 35,000 દુકાનો વતી, ચેરમેન વતી, ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ વતી અમે લોકોને ધન્યવાદ આપે છે. ખૂબ ખૂબ આભાર. 26 વર્ષથી આ લોકો આ બ્લડ આપે છે ને એમને અમે અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. आज महारक्तदान कैंप का आयोजन किया गया है, इसके बारे में आप क्या कहना चाहते हैं? ये महारक्तदान आयोजन हर साल पूरा समाज चेटीचंड के पहले जो गुरुवार आता है हम लोग मिलके सब व्यापारी करते हैं. झूलेलाल परिवार ट्रस्ट की तरफ से भी होता है. ये महादान है. यहाँ किसी भी जाति के भेदभाव के बगैर लोग आते हैं और उनके उपयोग के लिए जब भी ज़रूरत होती है, कोई भी सर्जरी हो, कोई भी बीमारी हो, कोई भी चीज़ के लिए बिना मूल्य के हम लोग यहाँ से देते हैं. ये मानव सेवा है. झूलेलाल ने हमें मानव सेवा का कार्य के लिए कितने सालों से ये काम किया जाता है? ये 26वां साल है. 25 साल से निरंतर हो रहा है. आज कौन से मुख्य मेहमान यहाँ पे उपस्थित है? हमारे मनीष साईं हैं जिन्होंने ये शुरू करवाया था. हमारे जो वंशज थे ओमलाल साईं, मनीष साईं, समाज के सब साथी आए हैं और सब ने मिलकर इसका आयोजन किया. आपका परिचय? रूपचंद वासवानी.